આપણને મહારાજનો નિશ્ચય થયો તો એ નિશ્ચય કોને મહારાજે કરાવ્યો કે આપણે કર્યો? કર્યો તો આપણે. તો આમાં તો એવું કીધું મહારાજે કરાવ્યો ને તો તમે તો એક ત્રીજું લાવ્યા કે મારી પાસે સંત વતે સંત લાવ્યા. તો સંતે કરાવ્યો, મહારાજે કરાવ્યો કે આપણે કર્યો? વિશ્વ મંગલ સાહેબ એવું કોને કર્યો? તમે નિશ્ચય કર્યો કે નહીં મહારાજનો? શું કર્યો? તમે કઈ નિશ્ચય કર્યો? સરળ સાહેબ શું કર્યો મહારાજનો નિશ્ચય? સેવા કરવાનો એવો નિશ્ચય કર્યો. મહારાજનો નિશ્ચય નથી કર્યો, સેવાનો નિશ્ચય કર્યો છે. બ્રહ્મ સ્વામી શું કર્યો નિશ્ચય? શું આમાં કોણ મહારાજ? સંત કરાવે નિશ્ચય કે મહારાજ કરે કે આપણે કરીએ કે કોણ કરે છે? આમાં મહારાજે કીધું એમાં એને હરે રાખીને કઈ કયો એમ નિશ્ચય કોના વતે થાય છે? તો પછી એમાં આપણો રોલ શું? આપણો રોલ શું? પુરુષ પ્રયત્ન, ઈચ્છા કરવી. મહારાજ કરાવે તો એટલે તો પછી કર્યો કોને કહેવાય? એમ આપણે મારે એવું કીધું કે નિશ્ચય છે એ ભગવાનનો ભગવાન વતે થાય છે. જેમ હીરો છે એ હીરા વતે વેંધાય છે એટલે આમ કે ઓળખાય છે એવો અર્થ થાય. તો વેંધાવું એટલે ઓળખાય. જેમ હીરો હીરા વડે વેંધી એટલે હીરો હીરા વડે ઓળખાય. અને એને તોડવો હોય કે એમાં હોલ પાડવો હોય તો એ એનાથી પડતો હોય છે. હીરો હીરાથી ફૂટે ગહાય બીજું કોઈ ઘણી વસ્તુ ન રહે. એટલે અહીં તો ઓળખાવાનો અર્થ છે. હીરો હીરા વડે ઓળખાય, ભગવાન ભગવાન વતે ઓળખાય કે જીવ વતે ઓળખાય. ભગવાન વતે જ ઓળખાય. તો પછી જીવનો રોલ શું એમ? આમાં એવું કીધું આપણે ભગવાનનો નિશ્ચય કર્યો હોય કે સ્વામિનારાયણ ભગવાન છે, એ મારા માટે ભગવાન છે, એમ કે મારા ભગવાન છે. તો આપણો રોલ શું? ઓળખવાની તૈયારી. ઓળખવાની તૈયારી. મહારાજ ઓળખાવે ત્યારે આપણે ઓળખવાની તૈયારી. એટલે આપણો રોલ તો ઓળખવાની તો આપણે બધાની તૈયારી થાય છે કે નહીં હોય? કે ઓળખવાની નહીં હોય? એ એટલે આપણો રોલ હોતે એમાં કે આપણો રોલ હાવ કાઢી નાખો. મહારાજે આમાં કીધું કે ભગવાન વતે ભગવાનનો નિશ્ચય થાય છે. તો આપણે જીવનું તો કઈ કર્તવ્ય રહ્યું કે નહીં? સવિકલ્પ નિશ્ચય છે એ આપણા વતે થાય, એ પુરુષ પ્રયત્ન થાય. નિર્વિકલ્પ નિશ્ચય મહારાજ. જો પુરુષ પ્રયત્ન જ ન કરવાનો હોય તો પછી આમાં આ લાઈટ થાય છે, પ્રકાશ થાય છે, એ કોનાથી થાય છે? કરંટ. તો ટ્યુબલાઇટ નો રોલ શું? અધર પદે ટ્યુબલાઇટ ન હોય તો અધર પદે પ્રકાશ થઈ જાય. કરંટ અહીંયા આજુબાજુ આટા મારતો હોય તો, અને કરંટ ન હોય ને ટ્યુબલાઇટ હોય તો બે નો કઈક રોલ હોય ને. બે નો એમ જીવ ને ભગવાન. ભગવાન છે એ નિશ્ચય ભગવાન વતે થાય છે. અને તો પછી નિશ્ચય કરવાનો તો ભગવાન ને છે કે આપણે કરવાનો છે? તો પછી પુરુષાર્થ આપણે કરવાનો કે ભગવાન ને કરવાનો? તો પુરુષાર્થ આપણે કરીએ ને
કેવાય એને કર્યો એવું થાય કે ન થાય? થાય. શું કે ગમે એટલો પુરુષાર્થ જીવ કરે છતાંય પૂરો નિશ્ચય ન થતો હોય એટલે એમ ગણે. એટલે ગમે એટલો પુરુષાર્થ કરે તો એ નિર્વિકલ્પ નિશ્ચય તો ભગવાન કરાવે તો થાય. એટલે આપણે સવિકલ્પ નિશ્ચય પૂરો કરવો જોઈએ. સવિકલ્પ નિશ્ચયનો પુરુષાર્થ છે એ આંખ અને પછી પ્રાર્થના કરે તો ભગવાન છે એ નિર્વિકલ્પ નિશ્ચય કરાવે. આપણે કોઈ દી મહારાજને પ્રાર્થના કરીએ કે નહીં? નિશ્ચય બ્રહ્મસ્વામી કે ભગવાનને પ્રાર્થના કરો છો કે નહીં? ક્યારે કે મહારાજ તમારો નિશ્ચય તમે કરાવો કે મારે કરવાનો? હું કહીએ કે આમાં મને પૂછતું નથી. એટલે તો દરરોજ પ્રાર્થના કરી છે, નિર્વિકલ્પ ઉત્તમ હતી નિશ્ચય ના તમારો પ્રાર્થના. પણ એ ખાલી વાચ્યાર્થ કરી છે, બોલવા ખાતર બોલી છે. આપણે કોઈ સવિકલ્પ નિશ્ચય કરવાનો પ્રયત્ન કર્યો હોય એવું નથી. અને નિર્વિકલ્પ નિશ્ચય શું છે એવી મહારાજને પ્રાર્થના કરતા નથી. એને કરવાની પ્રાર્થના, હકીકત તો આમ કરવી જોઈએ. સવિકલ્પ નિશ્ચય કરી અને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે ભગવાન હવે તમે નિશ્ચય નિર્વિકલ્પ, તમારો નિર્વિકલ્પ નિશ્ચય મને થાય એવી પ્રાર્થના કરી. તો પછી ભગવાનનો સંકલ્પ છે ને, ભગવાનનો સંકલ્પ છે અનાદિનો કે બધાને મારો નિશ્ચય થાય, હું બધાને ઓળખાવું. તો બધાને કેમ ઓળખાઈ નથી જતા? ભગવાનના સંકલ્પથી જ ભગવાન ઓળખાય છે કે બીજા કઈ? ભગવાનના સંકલ્પથી ભગવાન ઓળખાય. નિશ્ચયનો અર્થ એવો છે કે આપણને મહારાજ ઓળખાય છે, એ મહારાજના સંકલ્પથી ઓળખાય છે કે આપણા સંકલ્પથી? તો બધાને કેમ ઓળખાય નથી જતા? મહારાજનો સંકલ્પ તો બધાને કોઈને પક્ષપાત છે નહીં કે આને ઓળખાવનું આને ન ઓળખાવ, એવું તો નથી. તો એટલે આપણો પુરુષાર્થ હોતે છે એમ, આપણો હોતે રોલ છે એમાં. એમ આપણો રોલ કેટલો? સવિકલ્પ નિશ્ચય છે. સવિકલ્પ નિશ્ચય બધું તો આપણે પૂગવું જોઈએ. સવિકલ્પ નિશ્ચય કરે પછી ભગવાનને પ્રાર્થના કરે તો ભગવાન નિર્વિકલ્પ નિશ્ચય કરાવે. નિર્વિકલ્પ નિશ્ચય કરાવે એટલે હરખું રેણ થઈ ગયું. એટલે એનો પુરુષાર્થ કરવો જોઈએ અને પ્રાર્થના કરવી જોઈએ તો ભગવાન આપણને નિર્વિકલ્પ નિશ્ચય કરાવે. આમાં તો મારે ખાલી મપમ કહી દીધું કે નિશ્ચય છે એ ભગવાન વતે થાય છે. એ વાત સાચી. તો આપણો કઈ રોલ અને એવું કહેવાય કે ભાઈ આને નિશ્ચય નહોતો આને નિશ્ચય થયો એટલે ભગવાનનો સંકલ્પ હોય તો બધાને થઈ જવો જોઈએ. કમસે કમ સત્સંગમાં હોય એટલાને તો થઈ જવો જોઈએ. તો બધાને રોલ, બધાને નિશ્ચય તો થતો નથી. ભગવાનનો તો સંકલ્પ બધા માટે છે. ભગવાન તો એવું તો કઈ નક્કી કરી નથી આવ્યો કે એટલા થાય ને એટલા ન થાય. બધા નિશ્ચય થાય એવો સંકલ્પ કરીને આવ્યા છે ભગવાન કે હું બધા ઓળખાવ. તો બધાને થતો નથી. બધાને થતો નથી એટલે કરવા વાળાનો હોતે કઈક રોલ હોય. કરવા વાળાનો જો રોલ હોય તો આ ક્યાંક મહારાજે કીધું કઈક ઉભું રહેવું જોઈએ ને. મહારાજે કીધું હોતે એ હોતે ઉભું રહેવું જોઈએ. મહારાજે કીધું કે ભગવાન વચ્ચે ભગવાનનો નિશ્ચય થાય છે. ભગવાન વચ્ચે ભગવાનનો નિશ્ચય થાય એટલે ઉભું રહેવું. તો કર્તૃત્વની જેમ પ્રથમ કર્તૃત્વ, પ્રથમ કર્તૃત્વ કેમ જીવનું છે એ પાછું જુદું. એ પ્રથમ કર્તૃત્વ છે એ જીવ એટલે એ તો કર્તૃત્વ છે. આ નિશ્ચય છે એમાં
આમ તો પ્રથમ કર્તૃત્વ જ એનું જ આવે, એમ થાય. નિશ્ચય છે એક કાર્ય પ્રક્રિયા જ છે, કાર્ય પ્રક્રિયા છે, પણ બહુ સૂક્ષ્મ કાર્ય પ્રક્રિયા છે, જે અંદરના ભાગમાં જ હાલે છે, આપણા જીવમાં હાલે છે આ કાર્ય. એટલે એમાં પેલા કે પ્રથમ કર્તૃત્વ છે એ જીવ કરે, ત્યાર પછી ભગવાન કરે. પણ ભગવાન કરે ત્યારે પૂરું થાય. જીવ એમ માની લે કે મેં કર્યો તો એમ ના થાય. ભગવાન જયારે કરે ત્યારે પૂરું થાય. એટલે નિશ્ચય તો આદરો તો ખરો, પણ પૂરો નિશ્ચય ક્યારે થયો કહેવાય? ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય થયો હોય ત્યારે પૂરો નિશ્ચય થયો. પછી મહારાજે બધા 6 ના લક્ષણો કીધા, તો એમાંથી 3 ઓલા સવિકલ્પના 3 લક્ષણો આપણે જાણીને આપણે એમાં પ્રયત્ન કરવો જોઈએ. પછી ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય છે એ ભગવાન વખતે થાય. એમાં કઈ બહુ જાજુ આપણું હાલે નહીં, આપણું જાજુ ન હાલે. પ્રતિપાદિત વિષય ભગવાનનો નિશ્ચય ભગવાન વતે જ થાય છે. મુખ્ય મુદ્દો મહારાજ આપણા અંતરમાં રહીને પોતાનો નિશ્ચય કરાવે છે. પ્રસ્તુત વચનામૃતમાં પૂર્ણાનંદ સ્વામીનો પ્રશ્ન છે, 10 ઇન્દ્રિયો રજોગુણની છે અને 4 અંતઃકરણ છે તે તો સત્વગુણના છે. માટે સર્વે ઇન્દ્રિયો અને અંતઃકરણ તે તો માયિક છે અને ભગવાન તો માયાથી પર છે. તેનો માયિક એવા ચક્ષુઆદિક ઇન્દ્રિયોએ કરીને નિશ્ચય કેમ થાય અને માયિક એવા ચક્ષુઆદિક ઇન્દ્રિયોએ કરીને કેમ જોયામાં આવે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, માયિક ઇન્દ્રિયોએ કરીને ભગવાન જોયામાં આવ્યા એટલે ભગવાન પણ માયિક થયા, એવો તમારો પ્રશ્ન છે ને? ત્યારે સર્વે મુનિએ કહ્યું, જે હા મહારાજ, એ જ પ્રશ્ન છે, તેને તમે પુષ્ટ કરી આપ્યો. પછી શ્રીજી મહારાજે તેનો ઉત્તર કર્યો, 50 કોટી યોજન પૃથ્વી છે તે ઘટ પટાદિક કાર્યરૂપે થઈ રહી છે. તેનાથી વ્યતિરેક થઈને દેવતા સ્વરૂપે પણ રહી છે. કાર્યરૂપે અતિ વિરાટ લાગે છે, પણ કારણાત્મક દેવતાત્મક જે પૃથ્વી છે તે નાની દેખાય છે, તો પણ તે મહાન કાર્ય કરવા સર્વ રીતે સમર્થ છે. મહારાજ કહે છે કે કારણ નાનું હોય તો પણ મોટું કાર્ય ઉત્પન્ન કરવાની તેમાં શક્તિ રહી છે, એ જ તેમાં મોટાઈ રહી છે. વળી મોટા કાર્યનો કંટ્રોલ સંચાલન કરવું તથા ચેતના પૂર્વી તેનો વિનિયોગ વગેરે શક્તિ કારણમાં રહી છે. કાર્ય મોટું છે એ સર્વ કરતા હરતા છે, તો કેવી રીતે છે? નિયામક રૂપે, કારણ રૂપે. આપણે એક ક્રિયા કરી, ભગવાનનો થાળ કર્યો કે ઓફિસનું કઈ કામ કર્યું કે આપણે જે કઈ આપણો રોલ હોય એ ક્રિયા કરતા હોય, તો ભગવાન સર્વ કરતા હતા કેવી રીતે? તો આ કરે છે જીવ કરે છે, ભગવાન કરે છે? જીવ પણ પાછળ શક્તિ પૂરનારા છે એ ભગવાન છે. તો વાયા છો ને, વાયા છો ને. હું એમ કહું કે તમે આ કામ કરી નાખો એટલે મેં જ કર્યું કેવાય કે નહીં? હે, કરનારો એનો રોલ છે. તો એમ ભગવાન નું જ છે કે ભગવાન એમ જ કે છે કે ભગવાન આપણા થ્રુ કરાવે છે કે ડાયરેક્ટ આવીને કરી જાય છે? ડાયરેક્ટ થાળ આવીને કરી જાય ને આપણે બેસીએ ને પછી બપોરે જઈ ધરાવી આવ્યા વખતે એ હોય. થાળ ધરાવવા કોને જવાનું? ભગવાન ને જવાનું કે આપણે? તો પછી ભગવાન એમ કે પાછા કરતા હરતા છે એવું નહીં, સર્વ કરતા હરતા છે. તો એને કરતા હરતા કેમ માનવા? આમાં તો નિશ્ચય ના કરતા હરતા પાછું કીધું છે. ભગવાન નો નિશ્ચય થાય એ ભગવાન વતે થાય છે. એટલે ભગવાન નિશ્ચય ના કરતા કોણ છે? મહારાજ. મહારાજ. આપણે આગળ એમ વાત કરી કે મહારાજ નો રોલ કેટલો?
નિર્વિકલ્પ. નિર્વિકલ્પ નિશ્ચય સવિકલ્પ નિશ્ચયનો જીવનો. તો સવિકલ્પ નિશ્ચય તો આપણે જ કરીએ છીએ કે એ મારે જ કરાવે? તો એમાં કરતા હરતા મારે જ ખરાબ નહીં કે આપણે કરતા? મહારાજ ગણાય પણ વાયા ગણાય. તો પછી મહારાજ કેમ ગણાય ને આપણે કેમ ગણાય? ઓલું સવિકલ્પ નિર્વિકલ્પમાં તો વિભાગ કરી દીધો, પણ સવિકલ્પમાં હવે કેમ પછી આપણે ગણવું? આપણે કેટલા કેમ ગણાય ને એ મહારાજ કેમ ગણાય? નિશ્ચય થાય છે કે કાંઈક ક્રિયા થાય છે એ બધાને કરતા હરતા મારા જ છે, પણ આને ચોઈસની સિલેક્શન આપી છે કે તું ફ્રી છો તારે કરવું કે ન કરવું, એટલું જીવને સ્વતંત્રતા ભગવાને આપી છે. તો એ સ્વતંત્રતાના આધારે તો કરતા કોણ થયું? સ્વતંત્રતા આપી તો સ્વતંત્ર કરતા. તો કરતા કોણ થયો? જીવ કે ભગવાન? જીવ હોત થયા ને કરતા, તો બે થયા ને કે એક થયા? બે થયા. તો પછી આમાં તો કીધું કે સર્વ કરતા હતા તો ભગવાન છે. જીવના કર્તૃત્વના કરતા ભગવાન થયા. જીવના કર્તૃત્વના પ્રેરક છે એ ભગવાન છે. તો વાયા થયા ને? કર્તૃત્વ શક્તિ તો વાયા થયા ને. આપણી પાસે ભગવાન કરાવે એવું થયું ને? સાક્ષાત કર્તૃત્વ ભગવાનમાં રહ્યું નહીં. નિશ્ચયનું સાક્ષાત કર્તૃત્વ ભગવાનમાં રહ્યું નહીં. ભગવાને આપણી પાસે ભગવાનનો નિશ્ચય કરાવ્યો. કમસે કમ સવિકલ્પમાં તો એવું થયું. નિર્વિકલ્પમાં એ એકલા કરી દેતા છે કે નિર્વિકલ્પમાં પાછો કઈ આપણો રોલ ખરો? ભગવાનનું એટલું ખ્યાલ આવે છે, ભગવાનનું કર્તૃત્વ છે એમાં ભગવાન સ્વતંત્ર છે, પોતાનું કર્તૃત્વ સીધું ગણાય. તો હવના કર્તૃત્વમાં હવ સ્વતંત્ર જ કીધું ને. એમ સ્વતંત્ર કરતા એનો અર્થ શું થયો? શ્રી ભાષ્યમાં એવું કીધું કે સ્વતંત્ર કરતા એટલે કરતા કોણ? હે? કરતા જીવ જ. કર્તૃત્વ ધર્મ છે જીવ. એટલે એ જીવને જ કરતા કેવો પડે ને, નકર તો પુણ્ય પાપ છે એ ભગવાનને વ્યુ જાય. જીવનું કર્તૃત્વ છે એટલે જો પુણ્ય કરે તો પુણ્ય મળે અને પાપ કરે તો પાપ મળે. એનું ફળ એને મળે, કર્તાને ફળ લાગે. તો પછી ભગવાનનું કર્તૃત્વ રહ્યું ક્યાં? શું તમે કહો? વાયા જેવું દેખાય છે, હા, છતાંય ભગવાન ધારે તો એને ગમે ત્યારે રોકી શકે છે. એટલા માટે એ તો જેથી ધારે તેથી ને. પછી આનું શું? રેગ્યુલર નું શું? હે? રેગ્યુલર નું શું? કયો દે હું કયો? તો રેગ્યુલર કરતા ભગવાન નહીં અને ધારે તો ઈ. ભગવાનનું કર્તૃત્વ અને જીવના કર્તૃત્વમાં ફેર છે. શું ફેર? સ્પષ્ટ નથી થતું. ફેર છે. અવિના ભાવે, અવિના ભાવથી સાક્ષાત કર્તૃત્વ છે. એ હોય તો થાય અને એની ગેરહાજરી હોય તો ન થાય. એટલે એમાં સાક્ષાત થયું કે વાયા છે? સાક્ષાત છે. શું થયું? બહુ સમજવા જેવું છે. એની હાજરી હોય તો થાય અને એની હાજરી ગેરહાજરી હોય તો ન થાય. તો સાક્ષાત કર્તૃત્વ કોણ? ભગવાનનું જ ગણે. હે? ભગવાનનું જ કહેવાય. એની ગેરહાજરી હોય તો ન થાય તો કરી લે. એની ગેરહાજરી હોય તો જીવ કરી લેજો. એની આ કરંટની હાજરીથી પ્રકાશ થાય અને કરંટની ગેરહાજરી હોય તો ન થાય. તો પ્રકાશનો કરતા કોણ? ટ્યુબલાઇટ કે કરંટ? એમ એનું સાક્ષાત કર્તૃત્વ કહેવાય. પછી ભલે હાજરી હોય ની ટ્યુબલાઇટ હોય તો કરે, પણ ટ્યુબલાઇટ વખતે ટ્યુબલાઇટ નું માધ્યમ છે તો એ સાક્ષાત કર્તૃત્વ એનું છે. એમ નિર્વિકલ્પ સવિકલ્પ નિશ્ચય પણ એનું કર્તૃત્વ છે. એ ભગવાન આપણી ભગવાનની હાજરીથી કરે છે.
અને સ્વતંત્ર કરતા જીવને કીધો એ પ્રથમ કર્તૃત્વ કીધું. પ્રથમ કર્તૃત્વ ભગવાને એને પોતાની ઈચ્છાથી સંકલ્પથી આપ્યું છે કે તું કહે અને હું તને ફળ આપું. ફળ આપું એટલું જ નહીં, હું હાજર રહી અને તને પુષ્પેક કરું. કારણ કે મારા ધક્કાથી નથી થતા, પણ દિશા કઈ તરફ એ હું નહીં બતાવું. ગાડીને સ્ટાર્ટ કરી દે અને મને ગજાવા, રેત મને કરવા, પણ કેની કોઈ જવું એ કોની ઉપર? સ્ટેરિંગ ઉપર. કે સ્ટેરિંગ કેની કોઈ જવું એમ. તો જીવને ખાલી કર્તૃત્વ સ્ટેરિંગ જેટલું દીધું. સ્ટેરિંગ ખાલી એમને પડ્યું હોય અને ઓલી ચાલુ ન થઈ હોય, પેટ્રોલિંગ ન થયું હોય તો કઈ ન થાય. એટલે કર્તૃત્વ સાક્ષાત કર્તૃત્વ છે. એની સાક્ષાત કર્તૃત્વ એનો અર્થ એવો કે એની હાજરી વિના ગેરહાજરી હોય તો ન થાય, અને હાજરી હોય તો જ થાય. એની જ્યાં જ્યાં જે કઈ ક્રિયા થાય, પાંદડું હલે તો પણ એની હાજરી વિના ન હલે. એટલે મારી મરજી વિના કોઈથી તરુણ ન તોડાય, કોઈથી તરુણ ન તોડાય. એટલે અહીં મહારાજનો નિશ્ચય થાય એ ભગવાન વતે જ થાય. સવિકલ્પ નિશ્ચય હોતે એના વતે થાય. સવિકલ્પ નિશ્ચય છે એ પણ એના વતે થાય. પણ નિર્વિકલ્પ નિશ્ચય આમાં રેશિયો 80-20 એમ, 80-20 અને 20-80. નિર્વિકલ્પમાં 20-80 અને સવિકલ્પમાં 80-20. 80% કર્તવ્ય આ જીવનું થાય. એ પણ કર્તવ્ય એની હાજરી, એ તો આખું બ્રહ્માંડ એવી રીતે હાલે છે. એટલે એનું અસાધારણ કર્તૃત્વ એનું છે. ત્યારે એટલે એટલું આપણે કર્તવ્ય કરવાનું. ભગવાનનો નિશ્ચય કરવા માટે આપણે એની પ્રોસિજર કરવી જોઈએ અને પછી એની પ્રાર્થના કરવી જોઈએ. તો ભગવાનનો નિર્વિકલ્પ નિશ્ચય થાય. પ્રાર્થના ભગવાન મોટા સંતોએ ગોઠવી તો દીધી, મહારાજે બધા ગોઠવી દીધી કે દરરોજ પ્રાર્થના કરવાની, પેલી જ કરવાની. પાછી નિર્વિકલ્પ ઉત્તમ હતી, નિશ્ચય ના તમારો, એવો આપણે પ્રાર્થના કરી છે. પણ હાચુકલી નથી કરતા, ગોઠવાઈ ગઈ છે એટલે કરી છે. આપણું મન તો ક્યાંય હોય. આપણે ખરેખર ત્યારે પૂછી કે ભાઈ એવું કઈ છે, આપણે મારે ભગવાનને કહેવાનું છે, કઈ પ્રાર્થના કરવાની છે ને? પૂરો પ્રયત્ન જ કર્યો નથી ને. સવિકલ્પ નિશ્ચયનો આપણે કવાયત કેદી કરી? સવિકલ્પ નિશ્ચયની કવાયત આપણે કરતા જ નથી. સવિકલ્પ નિશ્ચય કોને કહેવાય અને એમાં શું આપણે કરવાનું હોય, આપણો રોલ કેટલો અને ભગવાનનો રોલ કેટલો અને સાધુનો રોલ કેટલો. તમે તો ત્રણેયવાના કીધા ને, સંત, ભગવાન ને સાચી વાત છે, ત્રણેયવાના છે. એમાં સંતનો રોલ કેટલો, આપણો રોલ કેટલો અને મહારાજનો કેટલો. અને ત્યારે આખી નિશ્ચયની પ્રક્રિયા પૂરી થાય.